જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ છે ને અડધો કપ મેં કાજુ લીધેલું છે અહીંયા. કાજુને સરખા કપડાં લીધેલું છે ને પછી આપણે એને મિક્સરમાં આપણે પીસી લઈએ. ચાલુ બંધ કરીને પીસવાનું, નહીં તો આમાં છે ને ઓઇલ છૂટી જશે, પેસ્ટ જેવું થઈ જશે. આવું પાવડર જેવું નહીં થાય, આપણે પાવડર જેવું જોઈએ છે. તો અહીંયા મેં નંગમાં 2 નંગ કેસર કેરી લીધી છે. હાફૂસ કેરી બી આપ લઈ શકો છો. આમાં અમારા મોબાઈલના કેમેરામાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો હતો એટલે એનો રંગ આવી રીતે દેખાઈ રહ્યો છે, પણ કેરીનો રંગ તો આપને ખબર છે કેટલું સુંદર હોય છે. તો એનો આપણે પહેલાં એક માવો સિદ્ધ કરી લેવાનો છે સુંદર રીતે. જો જ્યારે પણ હું આપ સાથે કેરીની સામગ્રી કે કોઈ બી સામગ્રી શેર કરું છું, આપને એ જ કહું કે પહેલાં એનો માવો કરી લો, જેનાથી શું છે કે સામગ્રીની લાઈફ વધી જાય. તો હવે જો મેં 2 નંગ કેસર કેરી લીધેલી, તો એની સાથે મેં અહીંયા અડધો કપ સાકર લઈ લીધી અને સાથે અડધો જ કપ અહીં કાજુનો ભૂકો લઈ લીધો છે. બરાબર છે. તો હવે અહીંયા દૂધનો ઉપયોગ નથી કર્યો, જેથી શું છે કે એની શેલ્ફ લાઈફ વધી જાય. હવે આ સામગ્રીની શેલ્ફ લાઈફ 15થી 20 દિવસની છે. 20 દિવસ આપ ઇઝીલી એને સ્ટોર કરી શકો છો. આમાં સ્મેલ નહીં આવશે, ખટાશ નહીં આવશે, કંઈ વાંધો નહીં આવે, સામગ્રી સુંદર રહેશે. તો સામગ્રીનો રંગ આપને ઝાંખો અહીંયા દેખાતો હશે, પણ એવું નથી, ખરેખર સામગ્રીનો રંગ ખૂબ સુંદર છે. તો હવે ગેસની આંચને ધીમી રાખીને આપણે એને સતત ચલાવતા રહીએ. અને પહેલાં મેં છે ને જ્યારે કેરી આમાં સાતળી, જ્યારે માવો કર્યો ત્યારે ઘી નહોતો પધરાવ્યો. હવે અહીંયા 1 ચમચી ઘી. હવે આ સામગ્રીમાં છે ને ઘી પણ નહીં જોશે, કારણ કે આપણે કાજુ પધરાવ્યો છે, તો કાજુમાં પહેલેથી જ ઓઇલનો ભાગ હોય છે. જેમ આ સામગ્રી શેકાશે તેમ એમાંથી ઘી એનું છૂટું પડતું જશે. તો હવે આ લોયું છોડી દે સામગ્રી, ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીએ. હું આપને હંમેશા એ જ સજેશન આપું છું, એ જ સજેસ્ટ કરું છું, કઢાઈ હંમેશા જાડા તળિયાવાળી લેવાની. આપને કોઈ બી મોલથી, ડીમાર્ટથી અથવા તો ઓનલાઈન પરચેસ કરો તો બી સરળતાથી મળી જશે આ, કારણ કે ટ્રિપ્લાય કઢાઈ છે. આજકાલ બહુ ટ્રેન્ડ એનું ચાલી રહ્યું છે. આપણે સ્ટીલની ગમે તો સ્ટીલને લઈ શકો, નોનસ્ટિક ગમે તો નોનસ્ટિક લઈ શકો, આવી રીતે ટ્રિપ્લાય ગમે તો ટ્રિપ્લાય લઈ શકો છો. આ લાઈફ ટાઈમ માટે છે, આ ખરાબ ના થાય, તૂટે નહીં, ભાંગે નહીં, કાંઈ ન થાય. ઓનલાઈન લેવું હોય તો એનું લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, આપ ત્યાંથી પરચેસ કરી શકો છો. તો આપણે આ સામગ્રીને સતત આમાં ચલાવતા રહીએ અને સામગ્રી નીચેથી છૂટી પડે, લોયું છોડવા માંડે અને તાવીથામાં ચોંટવા માંડે ત્યાં સુધી આપણે એને ગેસ પર રાખશું. હવે કાજુનો ઉપયોગ મેં અહીંયા કર્યો છે. આ કાજુનો બદલે અહીંયા બદામનો ઉપયોગ કરી શકો છો, પિસ્તાનો ઉપયોગ કરી શકો છો. અને અથવા કાજુ અને બદામ ના બી ઉપયોગ કરવો હોય તો આપ એકલી કેરીની સામગ્રી કરી શકો છો. હવે અહીંયા આપણે ગેસની આંચને બંધ કરી દેવાની છે. આપને એવું લાગશે કે અહીંયા તો સામગ્રી હજી ઘણી ઢીલી છે, પણ ના, અહીંયા જો આપને દેખાય એનું ટેક્સચર, તો નીચેથી સામગ્રીએ છોડી દીધું છે, એટલે લોહીઓ છોડી દીધું છે અહીંયા. તો અહીંયા ગેસની આંચને બંધ કરીને આપણે સામગ્રીને એમાં એમ જ ઘૂંટવાની છે. હવે ઘૂંટવાથી શું થાય કે જે ખાંડ હોય ને, ખાંડની ચાસણી થઈ હોય અને એ ચાસણી વધારે કડક થાય, જે એટલી ઘૂંટીએ જ્યારે. તો અહીંયા જો લોહીઓ આખું છોડી દીધું છે. હવે આપણે ગેસથી એને નીચે ઉતારી લઈએ અને સરખી રીતે એને ઠંડી કરવા મૂકી દઈએ. ઠંડુ થાય પછી આપણે કોઈ બી એક પાત્રમાં એને ઢાળી દઈએ. તો મેં ચોકી લીધી છે, ચોકીમાં નીચે ઘી લગાડ્યું અને એમાં આપણે આ સામગ્રીને ઢાળી દઈએ. જો આપને હજી ફરી એકવાર કહીશ કે આ સામગ્રી 1 દિવસ એમ જ રહેવા દેવાની, જેથી આ સામગ્રી સુંદર ઠંડી થઈને સેટ થઈ જાય અને એના ટૂંક સુંદર નીકળે. આવી રીતે હાથમાં લઈને જરાક જોઈ લેવાનું. જો ગોળી વળવા માંડે એટલે સમજી લેવાનું સામગ્રી થઈ ગઈ છે. તો હાથેથી થેપી દઉં છું. આપ તાવીથાથી જ એને થેપી શકો છો. તો આપ અહીં જો તો હાથમાં સામગ્રી ચોંટતી નથી. તો જો સામગ્રી આપને ગમે, વિડીયો ગમે હોય તો લાઈક જરૂર કરજો. હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. આપને આમાં જો કાંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસ રિપ્લાય કરીશ. તો આ સામગ્રી સરખી એમાં આપણે સ્પ્રેડ કરી દીધી છે. હવે મેં કાજુનો જ ફરી ભૂકો રાખ્યો છે થોડો, તો એ ભૂકવાથી આપણે ઉપરથી સજાવટ કરી દઈએ, જેથી સુંદર લાગે સામગ્રી, પ્રભુને રૂચે તેવી થાય સામગ્રી. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આવી રીતે સરખું સ્પ્રેડ કરી દઈએ આપણે. અને સામગ્રી થોડીક એવી ઠંડી થાય પછી આપણે હું ટૂંક કરીને દેખાડી દઉં, પણ 1 દિવસ આપણે એને જો રાખી દઈએ તો સામગ્રી ખૂબ સુંદર રીતે સેટ થાય. તો અત્યારે હું ખાલી આપને ટૂંક કરીને દેખાડી દઉં છું, કેટલી સુંદર એકદમ ઊંચી થઈ છે, એકદમ સોફ્ટ થઈ છે સામગ્રી. આપજો આપણે જો છરી આપને દેખાડું, ચાકુ દેખાડું, તો ચાકુમાં ચોંટતી પણ નથી આ સામગ્રી. એકદમ ચાકુ ક્લીન બહાર આવે છે. તો આવી રીતે સ્વેચ્છાએ આપ નાના મોટા આકારના એ ટૂંક કરી શકો છો. આપ આના છે ને પેડા બી અહીંયા નંગ બી વાળી શકો છો. મેં અહીંયા બરફી કરી છે, ચોરસ આકાર એને આપ્યો છે મેં.
તો કેરીની સામગ્રી આપણે ઘણી બધી રીતે કરી છે, બધી અલગ અલગ રીતે આપણે કરી છે. આપને કઈ રીત વધારે ગમી છે એ મને ચોક્કસથી કમેન્ટ કરશો. તો અહીંયા હવે ટૂંક કાઢીને આપણે દેખાડી દઉં. તો અહીંયા આપજો કેટલી સુંદર એકદમ મલાઈ જેવી અહીંયા સામગ્રી થઈ છે. તો અત્યારે હું તાજી છે સામગ્રી, તો આપને દેખાડવા માટે ફક્ત દેખાડી રહી છું કે આપને ખ્યાલ આવે કે સામગ્રી કેવી સુંદર સિદ્ધ થઈ છે. તો હવે એક પાત્રમાં આપણે એને સાજી લઈએ. તો આ બી આ સામગ્રી સિદ્ધ કરો, પ્રભુને ધરાવો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો કે વિડીયો કેવો લાગ્યો છે. ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.